હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. અને આજે છે 14 જૂન અને 14 જૂન 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 14 જૂન 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ બાલ શ્રમ નિષેધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આ વિશ્વ બાલ શ્રમ નિષેધ દિવસની એ દર વર્ષે 12 જૂને મનાવવામાં આવે છે. ક્યારે મનાવવામાં આવે? 12 જૂનના રોજ મનાવવામાં આવે છે. બરાબર. બાલ શ્રમ, જે બાળકો સ્કૂલ જતા નથી અને કામ કરતા હોય એમના માટે. વર્ષ 2024ની થીમ છે મિત્રો, લેટ્સ એક્ટ ઓન અવર એન્ડ ચાઇલ્ડ લેબર. લેટ્સ એક્ટ ઓન અવર કમિટમેન્ટ એન્ડ ચાઇલ્ડ લેબર. શું છે થીમ? લેટ્સ એક્ટ ઓન અવર કમિટમેન્ટ એન્ડ ચાઇલ્ડ લેબર, એટલે કે ચાઇલ્ડ લેબરને પૂરું કરવું આપણું કમિટમેન્ટ હોવું જોઈએ. તો મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે આ એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં 9 જૂને વિશ્વ પ્રત્યાયન દિવસ, 8 જૂન વિશ્વ મહાસાગર દિવસ, 7 જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, 6 જૂને સંયુક્ત રાષ્ટ્ર રશિયન ભાષા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કઈ યુનિવર્સિટી ચોરી થયેલ 500 વર્ષ જૂની કાંસ્યની મૂર્તિ ભારતને પાછી આપશે? તો કઈ યુનિવર્સિટી દ્વારા ચોરી થયેલી 500 વર્ષ જૂની કાંસ્યની મૂર્તિ ભારતને પાછી આપવામાં આવશે? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી. કઈ યુનિવર્સિટી છે? ઓક્સફોર્ડ યુનિવર્સિટી જે છે એ ચોરી થયેલી એક મૂર્તિ હતી. થોડીક ડિટેલમાં વાત કરું ફ્રેન્ડ, તો આ મૂર્તિ સંત તિરુમંગઈ અલવારની છે, જે 16મી સદીના તમિલનાડુના એક મંદિરમાં ચોરી થઈ હતી. સંત તિરુમંગઈ અલવાર દક્ષિણ ભારતના 12મા અલવર સંતોમાંના અંતિમ હતા. બરાબર. તો ઓક્સફોર્ડ યુનિવર્સિટી આ પાછી આપશે. હાલમાં ગુજરાતના કયા ગામને પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર એનાયત કરાયું? તો ગુજરાતનું એક ગામ છે મિત્રો, જેને પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. એનું નામ છે અતુલ. અતુલ આવેલું છે વલસાડ જિલ્લામાં. કયા જિલ્લામાં આવેલું છે? વલસાડ જિલ્લામાં આવેલું છે મિત્રો અતુલ ગામ. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. વલસાડ જિલ્લામાં આવેલું છે અતુલ ગામ, અને અતુલ ગામને જે છે એ આ એવોર્ડ મળ્યો છે. વલસાડ માટે ગૌરવ અને આનંદનો દિવસ છે. વલસાડના અતુલ ગામને પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું. ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત અતુલ ગામને ગ્રીન એવોર્ડ મળ્યો છે. ગ્રીન એવોર્ડ મેળવનાર અતુલ ગામ ગુજરાતમાં પહેલું અને ભારતનો 6થા નંબરનું ગામ છે. બરાબર. આ વિસ્તારમાં વન અને વૃક્ષોનું સંરક્ષણ કરનાર સર્વેને અભિનંદન. અતુલ રાઇટ આન્સર થશે. વલસાડમાં આવેલું છે. હાલમાં એસબીઆઈ કેપિટલ વેન્ચર્સ લિમિટેડે કોને એમડી અને સીઓ બનાવ્યા? તો ફ્રેન્ડ શું છે રાઇટ આન્સર આમાં? એસબીઆઈ કેપિટલ વેન્ચર્સ દ્વારા કોને એમડી અને સીઓ બનાવવામાં આવ્યા છે? તો રાઇટ આન્સર થશે આમાં મિત્રો પ્રેમ પ્રભાકર. બરાબર. પ્રેમ પ્રભાકર રાઇટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે સ્પોર્ટ્સ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાયું છે. ડે વાઇઝ તારીખ સાથે તમને આમાં કરંટ અફેર મળશે. હાલમાં વિસ્તારિત સદસ્યતા સાથે પહેલી બ્રિક્સ મંત્રી સ્તરીય બેઠકનું ક્યાં આયોજન કરાયું? તો વિસ્તારિત સદસ્યતા સાથે પ્રથમ બ્રિક્સ મંત્રી સ્તરીય બેઠકનું આયોજન થયું છે મિત્રો રશિયા ખાતે. ક્યાં થયું છે? રશિયામાં રાઇટ આન્સર થશે. બરાબર. રશિયા ખાતે થયું. તો આપણે રશિયાની પણ વાત કરવી પડશે થોડીક. તો રશિયાનું કેપિટલ છે મિત્રો મોસ્કો. કરન્સી છે રશિયન રૂબલ. અને રશિયાના હાલમાં પ્રેસિડેન્ટ કોણ છે? તો મિત્રો એ છે વ્લાડિમીર પુતિન. મિત્રો વાત કરીએ બ્રિક્સ. બરાબર. બ્રાઝિલ, રશિયા, ભારત, ચાઇના અને દક્ષિણ આફ્રિકાનો આ સમૂહ છે. રશિયાએ 1 જાન્યુઆરી 2024 દક્ષિણ આફ્રિકાથી બ્રિક્સની અધ્યક્ષતા સંભાળી હતી. બરાબર. 1 જાન્યુઆરી 2024 પરથી રશિયા પાસે અધ્યક્ષતા આવી. પહેલાં કોની પાસે હતી? તો એ દક્ષિણ આફ્રિકા પાસે હતી. હાલમાં ભારતીય થલ સેનાના નવા પ્રમુખ કોણ બન્યા? તો ઇન્ડિયન થલ સેના. બરાબર. એક વાયુસેના હોય, એક થલ સેના હોય અને એક નૌસેના નેવી હોય. તો થલ સેના એટલે કે જમીની સેના, એના અધ્યક્ષ બની ગયા છે મિત્રો ઉપેન્દ્ર દ્વિવેદી. બરાબર. મનોજ પાંડે, જનરલ મનોજ પાંડેનો કાર્યકાળ પૂરો થયો અને ઉપેન્દ્ર દ્વિવેદી ભારતીય સ્થળ સેનાના નવા પ્રમુખ નિયુક્ત કરાયા છે. મિત્રો વાત થઈ છે હવે નિમણૂકની. તો હાલમાં ઇન્દ્રપાલસિંહ બિન્દ્રા CCIના સચિવ નિયુક્ત કરાયા. રાજપ્રિયસિંહ ગ્રામીણ વિકાસ વિભાગના નિદેશક નિયુક્ત કરાયા.
રાકેશ રંજન એસએસસીના અધ્યક્ષ નિયુક્ત કરાયા. પ્રદીપ કુમાર ત્રિપાઠી લોકપાલના સચિવ નિયુક્ત કરાયા. પી સંતોષ એનએઆરસીએલના એમડીસીઓ નિયુક્ત કરાયા. સંજીવ જૈન વિપ્રોના નવા સીઓઓ બન્યા છે. હાલમાં કયા રાજ્યએ માત્ર એક પાટનગર રાખવાની જાહેરાત કરી છે? તો મિત્રો આંધ્રપ્રદેશમાં સરકાર ચેન્જ થઈ, બરાબર. ટીડીપી અને બીજેપીએ મળીને સરકાર બનાવી છે. ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા. તો હવે એના પહેલાંની જે સરકાર હતી એને આંધ્રપ્રદેશના 3 પાટનગર બનાવ્યા હતા, વિશાખાપટ્ટનમ, અમરાવતી, બરાબર, એવી રીતના. તો હવે નવી સરકારે માત્ર એક જ પાટનગર અમરાવતી રાખવાની જાહેરાત કરી છે. આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ, રાજ્યપાલ જસ્ટિસ અબ્દુલ નજીર અને પાટનગર છે અમરાવતી. લેફ્ટિનન્ટ જનરલ વાકર ઉજ જમાન કયા દેશના નવા સેના પ્રમુખ નિયુક્ત કરાયા છે? તો ફ્રેન્ડ શું છે આમાં રાઈટ આન્સર? તો રાઈટ આન્સર થશે આમાં બાંગ્લાદેશ, બરાબર. બાંગ્લાદેશ આમાં રાઈટ આન્સર થશે. મિત્રો બાંગ્લાદેશની વાત થઈ છે. ઢાકા, કરન્સી છે ટકા, પીએમ છે શેખ હસીના. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં પણ તેઓ આવ્યા હતા. હાલમાં યુએન્સ WSIS 2024 ચેમ્પિયન એવોર્ડ કોને મળ્યો છે? તો સંયુક્ત રાષ્ટ્રનું WSIS 2024 ચેમ્પિયન પુરસ્કાર મિત્રો C.ને મળ્યો છે. કોને મળ્યો છે? C.ને મળ્યો છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. C. બરાબર. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ એનું પૂરું નામ છે, C.નું. હાલમાં મોહન ચરણ માંઝી કયા રાજ્યના નવા મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધી છે? તો મિત્રો નવા મુખ્યમંત્રી બની ગયા છે ઓડિશાના, બરાબર. 25 વર્ષ સુધી નવીન પટનાયક ઓડિશાના મુખ્યમંત્રી રહ્યા હતા. આ વખતે બીજેપીની ત્યાં સરકાર બની છે અને મોહન ચરણ માંઝી, બરાબર, મોહન ચરણ માંઝી આદિવાસી સમાજથી આવે છે. તેમને ઓડિશાના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. હવે ઓડિશાની વાત કરીએ મિત્રો, ઓડિશાના નવા સીએમ તો હવે આ બની જ ગયા છે, મોહન ચરણ માંઝી. ઓડિશાનું કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર. હાલમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશાની સંબલપુરમાં ભારતના પહેલા સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. ઓડિશા સરકાર સ્વયં યોજના લોન્ચ કરી. ઓડિશામાં ગુપ્તેશ્વર વનને જૈવ વિવિધતા વિરાસત સ્થળ જાહેર કરાયો છે. હાલમાં જારી ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું છે? તો ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં આઇસલેન્ડ નંબર 1 છે. કઈ છે? આઇસલેન્ડ જે છે મિત્રો નંબર 1 છે. આઇસલેન્ડ નંબર 1 છે. ફિનલેન્ડ નંબર 2 છે. ફિનલેન્ડ નંબર 2 છે. નોર્વે નંબર 3 છે. નોર્વે નંબર 3 છે. ભારત કયા નંબરે છે? તો મિત્રો ભારત છે 129માં નંબરે. ઇન્ડિયા છે 129માં નંબરે. સ્ટાર માર્ક કરજો. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સની વાત થઈ છે. હાલમાં કોણે સળંગ ત્રીજી વખત કેનેડાઈ ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે? તો મિત્રો એ જીતી છે હંમેશાની જેમ મેક્સ વર્સ્ટેપને. મેક્સ વર્સ્ટેપને સળંગ ત્રીજી વખત કેનેડાઈ ગ્રાન્ડ પ્રિક્સ જીતી. હાલમાં રશિયા અને કયા દેશે સામરિક પરમાણુ હથિયાર અભ્યાસનો બીજો ચરણ શરૂ કર્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં બેલારુસ. રશિયા અને બેલારુસે કર્યો છે. ભારત અને કયા દેશ વચ્ચે સમુદ્રી અભ્યાસ જીમેક્સનો 8મો ચરણ શરૂ થયો? તો એક દરિયાઈ અભ્યાસ છે મિત્રો જીમેક્સ, બરાબર. ભારત અને જાપાન વચ્ચે થાય છે. આ વખતે 2024 નું 8મું ચરણ છે અને એ થયું છે જાપાનમાં, જેની શરૂઆત થઈ છે. આયોજન પણ જાપાન ખાતે થયું. મિત્રો વાત કરીએ જાપાનની કેપિટલ છે ટોક્યો, કરન્સી છે યેન. જાપાનના પીએમ છે ફુમિયો કિશિદા. હાલમાં જાપાનમાં 1000 વર્ષ જૂના સોમિન સાઈ મહોત્સવ સમાપ્ત થયો છે. જાપાન દુનિયાનો પહેલો લાકડીનો ઉપગ્રહ લોન્ચ કરશે. 2022માં જાપાનની જનસંખ્યામાં લગભગ 80,000 જેટલી ઘટ થઈ છે, 8 લાખ જેટલી ઘટ થઈ છે. જાપાનના યાકોહામામાં ડાન્સિંગ પિકાચુ કાર્યક્રમનું આયોજન કરાયું. હાલમાં ભારત અને કયા દેશે સ્થાનિક મુદ્રા નિપટાન પ્રણાલી શરૂ કરી છે? તો મિત્રો એ કરી છે યુએઈ, બરાબર. સ્થાનિક મુદ્રા નિપટાન પ્રણાલી, એનો મિનિંગ થાય છે જે પણ વ્યાપાર થશે ભારત અને યુએઈ વચ્ચે, જે પણ ટ્રેડિંગ થશે એ સ્થાનિક કરન્સીમાં જ થશે, બરાબર. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં રાજીવ તારાનાથનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો પ્રખ્યાત સરોજ વાદક હતા રાજીવ તારાનાથ. એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં સંયુક્ત રાષ્ટ્રે કયા વર્ષને ક્વોન્ટમ અને ટેકનોલોજીનો આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યો છે? તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને ક્વોન્ટમ અને ટેકનોલોજીનો આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યો? તો 2025 રાઈટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો કરંટના પ્રશ્નો હતા. રિવિઝનની વાત કરીએ આપણે. આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ 11 જૂન. માલાવીના ઉપરાષ્ટ્રપતિ નિધન થયું છે. ભારતનો પહેલો ઇનોવેશન ગ્રાફીન કેન્દ્ર કેરળમાં. સુહેલવા વન્યજીવ અભયારણ્ય ઉત્તર પ્રદેશમાં, બરાબર. કયા રાજ્યની સરકાર મહારાણા પ્રતાપ ટુરિઝમ સર્કિટમાં 100 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરશે? તો રાજસ્થાન. CCIના સચિવ બન્યા છે ઇન્દ્રપાલ સિંહ બિંદ્રા. સંયુક્ત રાષ્ટ્રે બાળકો સામે અપરાધ રોકવા માટે વૈશ્વિક લિસ્ટમાં અપરાધીઓની ઇઝરાયલને સામેલ કર્યો છે.
હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ 2025ની મેજબાની ભારત કરશે. હાલમાં સંપન્ન લોકસભા ચૂંટણી 2024માં સૌથી વધુ વોટથી કોણ જીત્યો? શંકર લાલવાણી. એટીપી રેન્કિંગમાં જેનિક સિનર ટોપ પર રહ્યા. ગેલ કયા રાજ્યમાં ભારતની સૌથી મોટી કેટીએ ઇથેન ક્રેકર પરિયોજના સ્થાપિત કરશે? તો મધ્યપ્રદેશમાં. હાલમાં કોણે આંતરરાષ્ટ્રીય ડિજિટલ શિક્ષક ઓલિમ્પિયાડ 2024માં ટોપનું સ્થાન મેળવ્યું? તો શિલ્પી અગ્રવાલે. કયા દેશની સંસદે આઈએસએ સદસ્યતા માટે રૂપરેખા સમજોતાને મંજૂરી આપી? તો નેપાળ. કોને નીતિ આયોગના નિદેશક નિયુક્ત કરાયા? તો આશીષ કુમાર દાસને. પોતાનો છઠ્ઠો એટીપી ચેલેન્જર ટેનિસ ખિતાબ જીત્યો છે સુમિત નાગપાલે. કયા રાજ્યની સરકાર દ્વારા એક વિશેષ એનઆરઆઈ સેલની સ્થાપના કરાશે? તો હરિયાણા. ફ્રેન્ડ, આ રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કોણ ભારતીય નૌસેનાની પહેલી મહિલા હેલિકોપ્ટર પાયલટ બની છે? તો રાઈટ આન્સર હતો ફ્રેન્ડ અનામિકા રાજીવ. આજનો પ્રશ્ન છે, હાલમાં પ્રેમસિંહ તમામ કયા રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.